નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। લીમડા ચોક વિસ્તારમાં અંતે લોકો માટે શૌચાલયના ખુલ્યા દ્વાર। પોરબંદરમાં સેન્ટ મેરી શાળાની મનમાની સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત। ફી ન ભરે તેવા વિદ્યાર્થીઓને પરિણામ ન આપવાના મેસેજથી રોષ। પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરી બેફામ છતાં તંત્ર ભર ઊંઘમાં। રામગઢ નજીક પહાડ ખોદી નખાયો હોવા છતાં સબ સલામતના ગાણા। પોરબંદરમાં એલઈડી લાઇટ વાળા વાહનો સામે થઈ કાર્યવાહી। 3 દિવસમાં 32 વાહન ચાલકોને પોલીસે ફટકાર્યો હજારોનો દંડ। પોરબંદર પંથકમાં ખનીજ ચોરી સામાન્ય બાબત બની ગઈ છે અને તંત્ર દ્વારા રીતસર આંખ આડે કાન કરવામાં આવતા હોય તેવું રીતસર દેખાઈ રહ્યું છે। અહીં કાયદેસર પહાડ ખોદી નખાયો હોવા છતાં ખાણ ખનીજના અધિકારીઓ સબ સલામતના ગાણા ગાય છે। જોવા મારો ખાસ અહેવાલ। મ્યાણીથી માધવપુર સુધીના પોરબંદર વિસ્તારના 120 કિલોમીટરના દરિયા કિનારે રેતી ચોરી અને પથ્થરની ખનીજ ચોરી તો સામાન્ય બાબત બની ગઈ છે। તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રકારની ખનીજ ચોરીઓ ખુલ્લેઆમ થતી હોવાની અનેક રજૂઆતો પણ થઈ છે, પરંતુ આજે અમો આપને જે બતાવવા જઈ રહ્યા છે તે દરિયા કિનારાનો વિસ્તાર નથી, પરંતુ વનરાજાના વસવાટનો વિસ્તાર છે। આ છે બરડો ડુંગર। આપ આપના ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે બરડા ડુંગરના લધાતાર બસ સ્ટેન્ડની પાછળ રામગઢ વિસ્તારમાં છે, જે સિંહોના સંવર્ધન કેન્દ્રની બિલકુલ નજીક આવેલ છે। આપ રીતસર જોઈ શકો છો કે આ ડુંગર કેટલી હદે ખોદી નખાયો છે, જાણે આ ડુંગરનું નિકંદન કાઢી નાખવા માંગતા હોય તેવી મનસા ખનીજ ચોરીઓની રીતસરની દેખાય છે અને આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે, પરંતુ પોરબંદરના ખાણ ખનીજ વિભાગના અધિકારી પરમાર આજે પણ મીડિયા સમક્ષ કંઈ ઇનલીગલ ન થયું હોવાના અને સબ સલામત હોવાના ગાણા ગાય છે। સાંભળો એના જ મોઢેથી। પહેલા તો જણાવ કે લધારદાર જગ્યામાં કોઈ અમારી લીઝો નથી, પણ નિયર એરિયામાં રામગઢની અંદર એક લીઝ આવેલી છે। એમાં શું કહેવાય, મટીરિયલ ઉપાડવા માટેની જે તે વખતે પરમિશન આપેલી હતી। વધુમાં જણાવવાનું કે આ વિસ્તારમાં અમને લેખિત કે મૌખિક ટેલિફોનિક ફરિયાદો મળી, તો એ આધારે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસમાં એવું કોઈ ઇલીગલ માઇનિંગ એક્ટિવિટી તપાસ ટીમના ધ્યાને આવેલ નથી, પરંતુ ફરીથી અમે લોકો આ બાબતે ગંભીરતા દાખવીને ચકાસણી કરાવીશું કે ભાઈ એ વિસ્તારની અંદર કોઈ ખનન પ્રવૃત્તિ, ખોટી પ્રવૃત્તિ તો નથી ચાલતી। ખનન બાબતેની કોઈ જ માહિતી અત્રે મળી નથી। નહીં, અત્યાર સુધી કોઈ એવી કોઈ કમ્પ્લેન પણ નથી। રામગઢ વિસ્તારની અંદર એક લીઝ હતી, એની અંદર આપણે જે તે વખતે શું કહેવાય, લીઝ ધારકની રજૂઆતના આધારે જે જગ્યા ઉપર જે મટીરિયલ પડ્યું હતું એને ખાલી શું કહેવાય ખસેડવા માટે, એ પણ સરકારના જે પણ નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ ચાર્જીસ ભરીને ખસેડવા માટેની મંજૂરી આપેલી। અમારી ટીમ ફરીથી મેં હમણાં જ જણાવ્યું એવી રીતે ચકાસણી કરશે અને જે પણ એમાં નીકળશે ને એમાં કાર્યવાહી કરી। એ વિશે હું અત્યારે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી નહીં કહી શકું, એ વિગતો મારી પાસે નથી। પોરબંદર ખાણ ખનીજ વિભાગના અધિકારી પરમારના જણાવ્યા મુજબ અહીં કોઈ એજન્સીને નીચે પડેલી માટીનો મલબો હટાવવા અથવા તો લઈ જવા માટે લીઝ ફાળવવામાં આવી છે, પરંતુ આપ રીતસર જોઈ શકો છો કે નીચે રહેલી માટી લેવાના બદલે અહીં તો રીતસરનો ડુંગર ખોદી નાખવામાં આવ્યો છે। જો સ્થાનિકોની વાત માનીએ તો અહીં 24 કલાક આધુનિક મશીન મૂકી ખોદકામની કામગીરી ચાલી રહી છે। રોડથી બિલકુલ નજીક જ આ કામગીરી થતી હોવા છતાં તંત્રની આંખે ભ્રષ્ટાચારના ચશ્મા હોવાથી તેને આ ખનીજ ચોરી દેખાતી નથી, એવા વેધક સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે।
પોરબંદર જિલ્લામાં મેહાણીથી લઈ અને માધવપુર સુધી ખનીજ ચોરી સાવ સામાન્ય બાબત બની ગઈ છે. રેતી અને પથ્થરોની ખનીજ ચોરી બેફામપણે થઈ રહી છે, ખૂબ લાંબા સમયથી થઈ રહી છે. તેમ છતાં તંત્રનું મૌન છે, જેને લઈને તમામ વિભાગના તંત્રની મીઠી નજર હેઠળ જ આ ખનીજ ચોરી ચાલતી હોવાના અનેક આક્ષેપો ભૂતકાળમાં થયા છે, અનેક રજૂઆતો. પરંતુ આ ખનીજ ચોરી માત્ર દરિયાકાંઠા પૂરતી સીમિત નથી રહી. એક તરફ રાજ્ય સરકાર અને મંત્રીઓ પોરબંદરના વિકાસની દોટ લગાવી રહ્યા છે. પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોનો વસવાટ અને સફારીનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં લોકો બહારથી આ સફારી નિહાળવા પણ આવી રહ્યા છે અને સિંહોના દર્શન પણ કરી રહ્યા છે. પરંતુ ખનીજ ચોરો જાણે કે બરડા ડુંગરને પણ છોડવા ન માંગતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આ વાત છે લતાધાર ગામનું જે બસ સ્ટેન્ડ છે તેમની પાછળનો રામગઢનો વિસ્તાર, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અહીં આવેલો પહાડ રીતસર ખોદી નાખવામાં આવ્યો છે અને આ અંગે અનેક રજૂઆતો થઈ છે. રોડથી બિલકુલ નજીકમાં જ આ ઘટનાઓ બને છે. તેમ છતાં ખાણ ખનીજના અધિકારી સબ સલામતના ગાણા થાય છે. ખાણ ખનીજના અધિકારીએ જે પ્રમાણે જણાવ્યું, અહીં નીચે પડેલી માટી માટે લીઝ આપવામાં આવે છે. પરંતુ નીચે પડેલી માટી ખોડવાના બદલે અહીં તો ડુંગર જ ખોદી નાખવામાં આવ્યો છે અને આ ડુંગર ખોદાયેલો છે તે સમગ્ર જિલ્લાને દેખાય છે, પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જ દેખાતું નથી. અને આવી ફરિયાદો મળી છે અને અમે તપાસ પણ કરી છે, પરંતુ તેમ છતાં કોઈ ઇનલીગલ કામગીરી અમારા ધ્યાનમાં નથી આવી. આવા જ કાંઈક શબ્દો છે ખાણ ખનીજ વિભાગના. જે સમગ્ર જિલ્લાને ખનીજ ચોરી દેખાય છે, તે ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગ અથવા તો વહીવટીતંત્રને કેમ દેખાતી? શું વહીવટીતંત્રની આંખે ભ્રષ્ટાચારના ચશ્મા છે? આવા તો અનેક સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. નિકુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં લીમડા ચોક વિસ્તારમાં શૌચાલય બની ગયાના 2 માસ જેવો સમય થઈ ગયો હોવા છતાં મનપા દ્વારા આ શૌચાલય શરૂ કરવામાં આવ્યા ન હતું, જેથી આસપાસના વિસ્તારના લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તંત્ર દ્વારા શૌચાલયના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં થતા વિકાસના કામોમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં પોરબંદર મનપા દ્વારા શહેરના લીમડા ચોક શાક માર્કેટ પાસે પણ શૌચાલય બનાવવાની કામગીરી થઈ હતી. પરંતુ આ શૌચાલય તૈયાર થઈ ગયા બાદ પણ 2 માસથી મનપા દ્વારા અલીગઢના તાળા લગાવી દેવામાં આવ્યા હતા, જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી. લોકોની આ મુશ્કેલી અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ મનપાનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ શૌચાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેથી સ્થાનિકો દ્વારા ગુજરાત ન્યૂઝ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી બીચ ખાતે ઇન્ટરકોસ્ટલ ડિસ્ટ્રિક્ટ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને કોસ્ટલ સિક્યુરિટીની કચેરી દ્વારા આ ગેમ્સનું આયોજન કરાયું હતું. ગુજરાત પોલીસના કોસ્ટલ સિક્યુરિટી વિભાગ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. તેનો હેતુ કોસ્ટલ પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી, ઓપરેશનલ સંકલન અને સહકારની ભાવના મજબૂત બનાવી ગુજરાતના દરિયાકાંઠા સુરક્ષા માળખાને વધુ સશક્ત અને અસરકારક બનાવવાનો હતો. આ કાર્યક્રમમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કોસ્ટલ જિલ્લાની પોલીસ યુનિટોની 17 ટીમો અને મરીન સ્ટાફ ફોર્સની 3 ટીમો સામેલ હતી. અહીં બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ફોર વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાયકિંગ સહિતની વિવિધ બીચ અને વોટર સ્પોર્ટ્સની રમતો યોજાઈ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પાવન ધરતી પોરબંદર ખાતે આજરોજ ડીજીપી શ્રી રાવ સાહેબ ગુજરાત રાજ્ય તથા એડિશનલ ડીજીપી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના માર્ગદર્શન નીચે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને એમટીએફ
વચ્ચે સ્પોર્ટ મીટ 2026નું આજરોજ આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનનો મુખ્ય હેતુ કોસ્ટલ સિક્યુરિટીમાં ફરજ બજાવતા જવાનોમાં ટીમવર્ક, સંઘ ભાવનાનો વિકાસ થાય, આત્મવિશ્વાસ જાગે અને સંકલનની ભાવનાનો વિકાસ થાય તે છે. દરિયાઈ સુરક્ષાની અંદર ઘણીવાર પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આવી ગેમો તેમનામાં શારીરિક રીતે, માનસિક રીતે વધુ સજ્જ અને મજબૂત બનાવે છે. વોલીબોલ, બીચ કબડ્ડી, કાયાકિંગ અને તરણ સ્પર્ધા જેવી ગેમોથી જવાનોની અંદર શિસ્ત, અનુશાસન અને સંઘ ભાવનાનો સરસ વિકાસ થશે તેનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. સાહેબ, આ જે કાર્યક્રમ છે એમાં કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને કયા કયા જિલ્લા સાહેબ આમાં પાર્ટિસિપેટ કર્યા હતા? આ કાર્યક્રમની અંદર કુલ 17 કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ તથા મરીન ટાસ્ક ફોર્સની 3 ટીમોએ ભાગ લીધેલ છે અને 184 જવાનો સ્પર્ધકોએ ભાગ લીધેલ છે. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓ આગામી સમયમાં પોલીસ મહાનિદેશક ડોક્ટર KLN રાવની ઉપસ્થિતિમાં યોજાનારી ફાઇનલ સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા ફૂડ ઇન્સ્પેક્ટરનો 11 માસનો કરાર પૂર્ણ થતા આ અધિકારી ફરજ પર મુક્ત થયા છે, જેથી શહેરમાં ફૂડ ચેકિંગની કામગીરી બંધ થઈ ગઈ છે. હાલ કેરીની સિઝન ટાણે જ ચેકિંગની કામગીરી બંધ થઈ જતા શહેરીજનોના આરોગ્ય સામે ગંભીર સવાલ ઊભો થયો છે. પોરબંદર મનપા ખાતે ફૂડ વિભાગમાં કાયમી કર્મચારી નિવૃત્ત થતા તે જ કર્મચારીને મનપા દ્વારા કરાર આધારિત 11 માસ પહેલા ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ 11 માસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા હાલ આ કર્મી ફરજ મુક્ત થયા છે, જેથી હાલ ફૂડ વિભાગ બંધ છે. ત્યારે પોરબંદર ફૂડ વિભાગ રામ ભરોસે બન્યું છે, જેને કારણે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટરનો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થતા ફૂડ ચેકિંગના પૈણા થંભી ગયા છે, જેથી કેટલાક ભેળસેળિયા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે અને પ્રજાના સ્વાસ્થ્ય સામે જોખમરૂપી તલવાર લટકી રહી છે. એક તરફ હાલ કેરીની સિઝન શરૂ થઈ છે અને વેપારીઓ કેરીને કેમિકલ મારફતે પકાવતા હોય છે. તે જ સમયમાં મનપાના ફૂડ ઇન્સ્પેક્ટરનો કરાર પૂર્ણ થતા હાલ ચેકિંગ પ્રક્રિયા બંધ થઈ છે. પોરબંદર મહાનગરપાલિકામાં તાણે જ રોન કાઢી જેવા શબ્દોને સાર્થક કરતી ઘટનાઓ સામે આવી હતી. પોરબંદર મહાનગરપાલિકામાં પહેલા તો કાયમી ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવી હતી. જે ફૂડ ઇન્સ્પેક્ટર રિટાયર થઈ જતા તેને જ 11 માસના કરાર આધારિત ફરી ફરજ પર લેવામાં આવ્યા. ફરજના પણ 11 માસ વીતી ગયા બાદ ફરી તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી અથવા તો નવા ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કે ભરતી કરવામાં આવી નથી. હાલ એક તરફ કેરીની સિઝન ચાલી રહી છે. સમગ્ર પોરબંદર શહેર જાણે છે કે મોટા ભાગના કેરીના વેપારીઓ કેમિકલથી જ કેરીઓ પકાવી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરી રહ્યા છે. આવી કેરીની સિઝન છે, લોકો કેરીની ખરીદી પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. તેવા સમયે જ જાણે કે આવા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ પોરબંદર મહાનગરપાલિકા પાસે આજ પણ એક પણ ફૂડ ઇન્સ્પેક્ટર નથી, જેના કારણે ફૂડ ચેકિંગની કામગીરી અટકી ગઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ. પોરબંદરમાં કેટલીક શાળાઓ મનમાની ચલાવી નિયમોનો ઉલાળ્યો કરતી હોવાની ફરિયાદો ઉઠી છે. આવી શાળાઓ ફીની પઠાણે ઉઘરાણી કરતી હોવાની રજૂઆત થઈ છે, જેમાં સેન્ટ મેરી શાળામાંથી પણ આ પ્રકારની ફરિયાદો ઉઠી છે. પોરબંદરની કેટલીક ખાનગી શાળાઓની દર વર્ષે ફરિયાદો ઉઠે છે. ખાસ કરીને મસમોટી ફી ઉઘરાવનારી આ શાળાઓ ફી મામલે રિઝલ્ટ અને લિવિંગ સર્ટી ન આપવાની ધમકીઓ પણ આપે છે, જ્યારે કે કાયદામાં કોઈ એવી જોગવાઈ જ નથી કે વાલી ફી ન ભરે તો તેના બાળકને રિઝલ્ટ અથવા લિવિંગ સર્ટી ન આપવું. તેમ છતાં આવી શાળાઓ રીતસર નિયમ નેવે મૂકી આ પ્રકારની કામગીરી કરે છે. તેવી જ એક હકીકત સામે આવી છે.
પોરબંદરની સેન્ટ મેરી શાળામાં વાલીઓના ગ્રુપમાં આ પ્રકારનો મેસેજ મુકાયો હતો, જેમાં રીતસર લખાયું હતું કે ધોરણ 3 થી 9 અને 11નું પરિણામ લઈ જશો. બાદમાં એવી સૂચના પણ લખેલી હતી કે જેની ફી બાકી હશે તેને ફી ભર્યા બાદ જ પરિણામ મળી શકશે, જ્યારે કે કોઈ શાળા આ પ્રકારે ફી માટે દબાણ કરી શકે નહીં. ત્યારે આ મેસેજને લઈ અને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમજ વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. પોરબંદરની નામી અનામી ખાનગી શાળા દ્વારા જે મનમાની ચાલી રહી હતી તેને લઈને ગઈકાલે જ જે ફરિયાદો આવી હતી તેમને લઈને શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. ફરી આજે એ જ બનાવ પાછો બન્યો છે કે આજે વાલીઓ જાગૃત થયા છે અને ઘણા વાલીઓના મેસેજ વોટ્સએપ પર આવ્યા છે, ફોન આવ્યા છે કે પોરબંદરની જે સેન્ટ મેરી સ્કૂલ છે ત્યાં પણ એક આવો જ બનાવ બન્યો છે. વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવ્યા નથી અને ફી ભરો તો જ રિઝલ્ટ આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. હવે હકીકત તો એ સેન્ટ મેરી વાળાને ખ્યાલ હશે શું હશે શું નહીં, પરંતુ ખરેખર તેમનું કોઈ પરિણામ કોઈ પણ ભોગે રોકી લેવું ન જોઈએ. આવો પરિપત્ર શિક્ષણ વિભાગનો છે, શિક્ષણ કચેરીનો છે અને વાલીઓને કોઈ દબાણ પણ ન કરવું જોઈએ. જે પણ એમનો કોઈ પણ ઇસ્યુ હોય કે નાની મોટી સમસ્યા હોય તો તે તાત્કાલિક ધોરણે સોર્ટ આઉટ કરી અને વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપી દેવું જોઈએ અને વિદ્યાર્થીઓ જે વાલીઓ છે એમની પાસે બાંહેધરી લઈ લેવું જોઈએ. આ મામલે તમે ક્યાં રજૂઆત કરી? આ બાબતે અમે શિક્ષણ અધિકારીને ફરી રજૂઆત કરશું. ગઈકાલે તો જે અમારી પાસે રજૂઆત આવી હતી વાલીઓને એને લઈને અમે માંગણી કરી હતી. એ બાબતે શિક્ષણ અધિકારીએ જવાબ આપ્યો હતો વિદ્યાર્થીઓના હિતાર્થે નિર્ણય લે. ફરી આજે આ જ બનાવ બન્યો છે તો આ બાબતે પણ અમે ફરી શિક્ષણ અધિકારીને ધ્યાન દોરીશું. હાલ દેશભરમાં આરોગ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાયર સેફટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં પણ આ ઉજવણી કરાઈ હતી, જેમાં પોરબંદર મેડિકલ કોલેજ ખાતે ફાયર મોક ડ્રીલ કાર્યક્રમ યોજાયો હતો. ફાયર સેફટી વીકની ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે પણ વિવિધ જાગૃતિમૂલક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે તારીખ 8/5/2026ના રોજ પોરબંદર મેડિકલ કોલેજ ખાતે ફાયર મોક ડ્રીલ કાર્યક્રમ યોજાયો હતો. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ હોસ્પિટલ તથા મેડિકલ સંસ્થાઓમાં આગ જેવી ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય ત્યારે સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા આરોગ્ય કર્મચારીઓ કેવી રીતે ઝડપી અને અસરકારક કામગીરી કરી શકે તે અંગે પ્રાયોગિક તાલીમ આપવાનો રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ફાયર સેફટી ટીમ દ્વારા વિવિધ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આગ લાગવાની ઘટના સર્જાય ત્યારે સૌપ્રથમ એલાર્મ સિસ્ટમ કેવી રીતે કાર્યરત કરવી, દર્દીઓને ગભરાહટ વિના સુરક્ષિત સ્થળે કેવી રીતે ખસેડવા, ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ આગને પ્રાથમિક તબક્કામાં નિયંત્રણમાં લેવા માટે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરી ઇલેક્ટ્રિક સેફટી, ઓક્સિજન ઝોનમાં સાવચેતી, વાયરિંગની નિયમિત તપાસ અને ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા અંગે સ્ટાફને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તારીખ 9/5/2026ના રોજ નર્સિંગ સ્કૂલના ઓડિટોરિયમ ખાતે ફાયર સેફટી અવેરનેસ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ તથા અન્ય ઉપસ્થિતિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોએ ફાયર સેફટીનું મહત્વ, આગથી બચવાના ઉપાયો, હોસ્પિટલ સેફટી, આપત્તિ વ્યવસ્થાપન તથા જાગૃતિ દ્વારા સુરક્ષા જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પોરબંદર જિલ્લાના CDMO ડોક્ટર દિવ્યાબેન ડાઘા અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભંભાણી દ્વારા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમજ આ તમામ કાર્યક્રમોનું સફળ આયોજન ફાયર સેફટી ઓફિસર યશ એલ મોઢા દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આવાસ વિસ્તારના મકાનોમાં લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ જર્જરિત મકાનોથી લોકો પરેશાન છે, ત્યારે વધુ એક વખત લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અહીં પાવર વધઘટ થતા અનેક લોકોના ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકસાન થયું છે. હવે આજે આપણે આવાસનો બ્લોક નંબર 29 અને રૂમ નંબર 28 છે. હવે
હવે અહીંયા ઓચિંતાનો કાલે બપોરના સમયે કંઈ વોલ્ટેજ વધઘટ થઈ ગયા, એના લીધે એવો ભડાકો થઈ ગયો ને, અને કુદરતી કોઈ ઘરમાં હતું નહીં, કોઈ જાતની જાનહાનિ નથી થઈ. હવે નાના છોકરા થયા હોય ઘરમાં અને આવું તેવું થયું હોય તો કોણ જીબી જવાબદારી લેશે ખરા? અને આ અત્યારે મધ્યમ વર્ગના લોકો છે, હવે અત્યારે એટલું નુકસાન થઈ ગયું છે, કોણ જીબી અત્યારે આપશે ખરા? હવે આ લોકો અત્યારે કેમ ને કેમ કરીને અહીંયા ઘરમાં જમવાનું ને બનાવે છે, કઈ રીતના ખાય છે એ લોકોનું મન જાણે છે. તો હવે અત્યારે આ ખર્ચો કરે કે ઘરનું કરે કે શું કરે? હવે વારંવાર આવાસ માટે આવી ઘણી તકલીફો થયા જ રાખે છે. બસ વહેલી તકે આ જીબી વાળે જો આપણે કોઈ જાતનું સોલ્યુશન આનું કાઢી લે તો સારું, બાકી કોઈનો આમાં જીવ પણ જઈ શકે. કેમ કે છોકરા છૂટા હોય ને આવડે વોલ્ટેજ ડીમ ફૂલ થયા હોય ને કંઈ પણ આવડે જાનહાનિ થઈ હોય તો એની કોણ જવાબદારી લેશે? પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઉનાળામાં રાહત રૂપે સેવા કાર્ય યોજાયો હતો, જેમાં સુદામા ચોક ખાતે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. ત્યારે સેવા કાર્યમાં અન્ય સંસ્થાઓ પણ સહભાગી બની છે. પોરબંદર શહેરમાં હાલ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે લોકોના આરોગ્યની કાળજી રાખવા મહાનગરપાલિકા દ્વારા વધુ એક સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના સુદામા ચોક ખાતે નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુસર છાશ વિતરણ કેન્દ્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે પ્રજાપતિના માર્ગદર્શન અને પ્રેરણાથી આ સેવાકીય કાર્ય શરૂ કરાયું છે. સુદામા ચોક ખાતે સુદામા મંદિરના ગેટ પાસે શરૂ કરાયેલા આ કેન્દ્રમાં સખી મંડળની બહેનો દ્વારા નિયમિત સેવા આપવામાં આવશે. મહિલાઓની સક્રિય ભાગીદારીથી આ સેવાકીય કાર્યને વધુ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના પ્રોજેક્ટર મેનેજર આરતીબેન ત્રિવેદી, સખી મંડળની બહેનો તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના શિંગડા ગામે શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવ કથાનું રસપાન કરવા બરડા પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. શિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારકા છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કરેલો અને શૃંગી ઋષિ સ્થાપિત શિવાલયની પૂજા કરેલી. આવા ઐતિહાસિક ગામમાં વિશ્રામ દ્વારકાધીશના મંદિરે તારીખ 3/5/2026 થી તારીખ 11/5/2026 સોમવાર સુધી શિવ પુરાણ કથા મહોત્સવ યોજવામાં આવ્યો છે, જે કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 રાખવામાં આવ્યો છે. આ શિવ પુરાણ કથા મહોત્સવના વ્યાસપીઠ ઉપર પોરબંદરના જાણીતા કથાકાર ચંદ્રેશભાઈ સેવક શિવ કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. આજે શિવ કથામાં શ્રી ચંદ્રેશભાઈ સેવક દ્વારા 12 જ્યોતિર્લિંગના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. આમ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં કથાનું રસપાન થઈ રહ્યું છે, ત્યારે હજારો ભાવિકો કથાનું રસપાન કરવા આવી રહ્યા છે. અને કથાનું રસપાન કરવા આવતા ભાવિકો માટે મંદિરના મહંત શ્રી સર્વેશ્વરાચાર્યજી દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આજ શિંગડામાં વિશ્રામ દ્વારિકામાં જગતગુરુના સાનિધ્યમાં શિંગડાની અંદર વિશ્રામ દ્વારિકાની અંદર જગતગુરુના સાનિધ્યમાં શિવ પુરાણની ભાવમય કથાનું આયોજન થયું છે. એ કથાનો લાભ વિદ્વાનોના આશીર્વાદથી, શ્રોતાઓની શ્રદ્ધાથી અને ગામના સહકારથી, શિષ્યગણોના સહકારથી આપણે સૌએ લાભ લીધો છે. આ સમયે પધારેલા સૌને યાદ કરતા વ્યાસપીઠ ઉપરથી વ્યાસજી પણ સૌને આશીર્વાદ આપે છે. અને આ સમયે સંતો મહાપુરુષો આપણી કથામાં આવ્યા, એ બધા પણ ખૂબ ખૂબ આપણને આશીર્વાદ આપી અને સૌને લાભાન્વિત કરીને ગયા છે. સૌને શિવ પુરાણમાં શ્રદ્ધા સાથે સાદર નમન કરતા સૌને મારા પ્રણામ. જય મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. આ કથા દરમિયાન બહાર ગામથી પધારેલા મહેમાનોનું મહંત શ્રી દ્વારા શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સાધુ સંતોનું પણ સન્માન કરાયું હતું. તો આજે શિંગડા ગામના દુદાભાઈ પરબતભાઈ પાનખાડિયા પરિવાર દ્વારા શાસ્ત્રોવિધિથી નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં ગેરકાયદેસર LED લાઇટ વાળા વાહનો સામે પોલીસે લાલ આંખ કરી છે અને 3 દિવસમાં 32 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી
₹32,000 ઈ ચલણ ફટકારવામાં આવ્યા છે. પોરબંદર ટ્રાફિક પોલીસ તથા આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર તથા અતિ તેજ એલઈડી લાઇટ લગાવેલા વાહનો સામે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વિવિધ વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલ હાઈ પાવર એલઈડી ફ્લેશર લાઇટ તેમજ અન્ય ચમકદાર લાઇટોની તપાસ કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છેલ્લા 3 દિવસમાં 32 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી ₹32,000 ઓનલાઈન ઈ ચલણ આપવામાં આવ્યા હતા. તેમજ કેટલાક વાહનોમાંથી ગેરકાયદેસર લાઇટો સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેક રિટર્ન મામલે વધુ એક શખ્સને કોર્ટે સજા ફટકારી છે. જેમાં મંડળીને આપેલો ચેક પાછો ફરતા ચેક આપનાર શખ્સને કોર્ટે 6 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. પોરબંદરની સાંઈબાબા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મેશ પરશુત્તમ દત્તાણી દ્વારા પોરબંદરની કોર્ટમાં આ ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આ ફરિયાદની વિગત મુજબ સાંઈબાબા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ પોરબંદરના રહીશ હરભમ માલદે કારાવદરાને લોન આપેલી હતી અને તે લોનની રકમ ભરપાઈ કરવા માટે હરભમ દ્વારા ચેક આપેલો હતો. તે ચેક પાછો ફરતા આ ફરિયાદ કરાઈ હતી. તે કેસ પોરબંદરના સિવિલ જજ ચાવડાની કોર્ટમાં ચાલી જતા હરભમે લીધેલી લોન સામે જ ચેક આપેલ હોવાનું કોર્ટમાં પુરવાર થયું હતું. ત્યારે કોર્ટ દ્વારા હરભમને તકસીરવાન ઠરાવી 6 માસની સાદી કેદની સજા અંકે ₹4,40,000 દંડ કરવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજાનો હુકમ કરાયો હતો. થયો હતો અને આ રકમ વળતર તરીકે ચૂકવેલી આપવાનો હુકમ પણ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવગણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી અને ભાવના પારધી રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોટવાડા ગામે રહેતા વિશાલ દેવા પાંડાવદરાની પત્ની નીતા નામની મહિલા 18 દિવસ પહેલા રાજકોટના રવિ રાઠોડ નામના શખ્સની સાથે નાસી ગઈ હતી. જે અંગેના મન દુઃખમાં આ બંને શખ્સોને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રવિએ વિશાલ પર મારી નાખવાના ઈરાદે કાર ચડાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે શેરી નંબર 1માં રહેતા દેવજી નારણભાઈ પુનાણી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પંથકના માધોપુર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ગુંદાળી સીમ વિસ્તારમાં રહેતા મહેશ નાગજીભાઈ કરગઠિયા નામના શખ્સના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. માધોપુર પંથકના કડચ ગામે એક પરણિતાએ એસિડ પી લઈ આપઘાત કરી લીધો છે. જેમાં માંગરોળ તાલુકાના મીતી ગામે રહેતી દેવીબેન ભોજાભાઈ ઉડેદરા નામની આ પરણિતા પોતાના પિયર કડચ ગામે કોઈ કારણોસર એસિડ પી લીધું હતું. જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. લીમડા ચોક વિસ્તારમાં અંતે લોકો માટે શૌચાલયના ખુલ્યા દ્વાર. પોરબંદરમાં સેન્ટ મેરી શાળાની મનમાની સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત. ફી ન ભરે તેવા વિદ્યાર્થીઓને પરિણામ ન આપવાના મેસેજથી રોષ.
પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરી બેફામ છતાં તંત્ર ભર ઊંઘમાં. રામગઢ નજીક પહાડ ખોદી નખાયો હોવા છતાં સબ સલામતના ગાણા. પોરબંદરમાં એલઈડી લાઇટ વાળા વાહનો સામે થઈ કાર્યવાહી. 3 દિવસમાં 32 વાહન ચાલકોને પોલીસે ફટકાર્યો હજારોનો દંડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.